નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। સમાચારમાં વાત કરીએ તો પાટણ જિલ્લાના સરહદી તાલુકાઓમાં થયેલા વરસાદના લીધે આ વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે। આ વિસ્તારમાં ફરીથી જનજીવન ધબકતું થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર અગ્રેસર બન્યું છે। આગળ વાત કરીએ તો સરહદી વિસ્તારના ગામડાઓ રાધનપુર, સાંતલપુર તાલુકાના ગામડાઓ જેમ કે નલિયા, કલ્યાણપુરા, બકુત્રા, બરારા, વોવા, રણમલપુરા, બાબરા વગેરેમાં ભારે વરસાદના લીધે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે। આ વિસ્તારમાં જનજીવન ધબકતું થાય તે માટે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ પાટણ જિલ્લાના સરહદી વિસ્તારના તાલુકાઓની મુલાકાત લીધી હતી, જ્યાં સરહદી વિસ્તારમાં વસતા ગ્રામીણોને વિશ્વાસ અપાવ્યો હતો કે આ વિકટની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર તમારી પડખે છે। પ્રભારી મંત્રીએ સરહદી ગામડાઓ જેવા કે નલિયા, કલ્યાણપુરા, બકુત્રા, બરારા, વોવા, રણમલપુરા, બાબરાની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, નિવાસી અધિક કલેક્ટર VC બોડાણા, સંગઠનના પદાધિકારીઓ રમેશભાઈ સેંઢવ, ગામના આગેવાનો, ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। 7 અને 8 તારીખે જે રીતે અતિ ભારે વરસાદ આવ્યો બનાસકાંઠા, પાટણ, કચ્છની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઇમરજન્સી સેન્ટરમાંથી તમામ કલેક્ટરો સાથે વાત કરી અને આજ સવારથી જ લગભગ હું બનાસકાંઠા પહેલાં આવ્યો, ત્યાંથી પણ રાહત સામગ્રી ડિસ્પેચ કરવામાં આવી, ત્યાંથી પાટણ સાંતલપુર ખાતે આવ્યા। જે જગ્યાએ અતિ ભારે વરસાદના કારણે જે ગામડાઓમાં નુકસાન થયું છે એ ગામડામાં સવારથી જ હું લવિંગજી, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ બેનશ્રી, આ તમામ લોકો, કલેક્ટરની આખી ટીમ એ દરેક ગામમાં જઈ અને સર્વે સાથે જે ગામમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિ છે એ ચેક કર્યું છે। નલિયા ગામમાં જ્યાં 5 લોકો મૃત્યુ પામ્યા હતા એમાંથી 4 જણા મળી ગયા છે, એમાં પણ એ પરિવારને જઈને સહાય આપી છે। જે જગ્યાએ પશુધન એ મૃત્યુ પામ્યા છે એ પણ ગામની અંદર જઈ અને જાતે જ પહોંચ્યા બાદ એ લોકોને પણ ત્યાં ચેકનું વિતરણ કર્યું છે। જે જગ્યાએ જે જાનમાલની નુકસાની થઈ છે દરેક જગ્યાએ સર્વેની ટીમ પહોંચી ચૂકી છે, સાથે આરોગ્યની ટીમ એ પણ સાથે પહોંચી છે, વેટરનરી ડૉક્ટરની ટીમ એ પણ પહોંચી ગઈ છે। સાથે બધા જ ગામડાની અંદર જ્યાં લાઇટો નથી, આજે બધા જ ગામમાં ભર્યા, સવાર સુધીમાં બધી જ જગ્યાએ લાઇટો પણ પરત આવી ગઈ છે। ક્યાંક નાના મોટા નુકસાન થયું છે એની પણ તાત્કાલિક સર્વે કરી અને જે પણ ઘટતું થતું છે એ તમામ પ્રયાસો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ બનાસકાંઠા આવેલા છે, એમણે પણ સૂચના કરી છે કોઈ પણ વ્યક્તિને જે પણ નુકસાન થયું છે ચોક્કસ સરકાર એમની પડખે છે અને તમામ પ્રકારની સરકાર એમને મદદ કરશે। આશીષ શાહ સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ।